જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં। મિત્રો, દિવ્યાંગ અનામતની જગ્યાઓ માટે જે ખાસ ભરતીની જે જાહેરાત આપણે અગાઉ જોઈ હતી, એમાંથી જે ગુજરાત જાહેર સેવા આયોગની જે ભરતી છે એના માટેની એક વિગત છે જે બહાર પાડી છે, જે આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। જે રાજ્ય સરકારે સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરેલ છે। આયોગ દ્વારા વિવિધ સંવર્ગોમાં દિવ્યાંગ અનામતની જે કોષ્ટકમાં દર્શાવેલ જગ્યાઓ છે એ પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાથી જે ભરવા અંગેની વિવિધ વિગતવાર છે એ જાહેરાત છે એ ટૂંક સમયમાં આયોગની જે વેબસાઇટ છે એની ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। એટલે કે અહીંયા જે પણ જગ્યાઓ બતાવી છે એ જે જીપીએસસીની જે વેબસાઇટ છે એમાં હવે પછી જે એની જાહેરાતો છે એ આ જગ્યાઓ મુજબ ભરતી કરવાની રહેશે। અહીંયા મિત્રો જે જગ્યાઓ છે એ સંવર્ગનું નામ અને જગ્યાઓની સંખ્યા છે એ આપેલી છે, તમે પોઝ કરીને જોઈ લેજો। જેમાં ખાસ જો વધારે જે હોય તો એમાં મદદનીશ ઇજનેર છે એમાં 30 જગ્યાઓ છે, જે સિવિલ વિભાગમાં છે, અને એ માર્ગ અને મકાન વિભાગમાં છે, અને જે સિવિલની જે નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠામાં છે એમાં 65 છે। તે ઉપરાંત જે સૌથી વધારે જે છે એ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની રહેશે, જેમાં 71 જગ્યા જેટલી છે એ દિવ્યાંગો માટે ભરતી થશે। તો આ જે તમામ જે વિગતો છે એની જે માહિતી છે એ જીપીએસસીની વેબસાઇટ ઉપર ટૂંક સમયમાં જ આવશે। તો દરેક દિવ્યાંગ મિત્રો છે એની ખાસ ધ્યાન રાખે અને જે દિવ્યાંગ મિત્રો જે ભરતી માટે ઈચ્છા ધરાવતા હોય તે આનો લાભ મેળવી લે। આયોગ દ્વારા જે છે હાલ જે દર્શાવેલ સંવર્ગો તેમજ જે જગ્યાઓની સંખ્યા છે એ સંભવિત છે, કદાચ તેમાં વધારો ઘટાડો થઈ શકે છે। આ સૂચના જે દિવ્યાંગ ઉમેદવારો માટે જરૂરી પ્રમાણપત્રો તૈયાર રાખી શકે અને પરીક્ષાની તૈયારી કરી શકે તે ધ્યાનમાં રાખી મૂકવામાં આવેલ છે। જેમ જેમ જાહેરાત અંગેની તમામ તૈયારી થઈ જાય તેમ તેમ જાહેરાત છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે। અહીંયા બંને વેબસાઇટો પણ આપેલી છે, દરેક વેબસાઇટ છે એની પણ નોંધ કરી લેજો। અને દરેક દિવ્યાંગ મિત્રો જે ખાસ કરીને જે નાયબ મામલતદાર વર્ગ 3ની છે એમાં 71 જગ્યા છે, તો તેમાં દરેક જે દિવ્યાંગ મિત્રો છે જેમણે ગ્રેજ્યુએટ પાસ કરેલ હોય એ એપ્લાય કરી શકશે અને તેઓ તૈયારી કરી અને આનો લાભ મેળવી શકે। તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી જે કોઈ દિવ્યાંગ મિત્રો હોય એ આ ભરતીનો ખાસ કરીને લાભ લઈ લે। ખાસ જીપીએસસીની જે વેબસાઇટ છે આયોગની એની એ જે ભાર છે એ પણ મેળવતા રહેજો, અથવા તો અમે પણ અમારી ચેનલમાં જેવી જાહેરાત આવશે એ આપના સુધી પહોંચાડશું। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।